અરવલ્લીથી સમાચાર આવ્યા છે, જેમાં સાઠંબાનો વિકાસ પથ કે ખાડાપથ આ વિકાસ ખાડામાં ગયો છે એવું પરોક્ષ રીતે કહી શકાય. ઠેર ઠેર ખાડા અને ડસ્ટના થપેડા, કાદવ કીચડથી ભરેલો માર્ગ. આ છે ગુજરાત. બાયડ તાલુકાના સાઠંબા ગામે બનેલો વિકાસ પથ આજે ખાડાપથ બની ગયો છે. લોકો પરેશાન થયા છે. તાજેતરમાં જ આ માર્ગમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ જાણે વેઠ ઉતારી હોય એમ છેક હાઈસ્કૂલથી સહકારી જીન તથા સાઠંબાથી ગાબટ જતા માર્ગ પર ઠેર ઠેર ખાડા જ ખાડા થઈ ગયા છે. સતત વાહન વ્યવહારથી ધમધમતો આ માર્ગ લોકો માટે હાલાકીનું કારણ બન્યું છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. સાઠંબાના વિકાસ પથ પર 4-4 ફૂટ મોટા ખાડા પડી ગયા છે અને હાલ વરસાદી સિઝન હોવાથી આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે, જેનાથી કાદવ કીચડથી આ માર્ગ ખદબદી રહ્યો છે અને લોકો પરેશાન બન્યા છે. અજાણ્યા વાહન ચાલકો પાણી ભરાયેલા ખાડાઓને સરખો રસ્તો સમજીને ખાડાઓમાં ઘણીવાર પડવા માટે મજબૂર બની જતા હોય છે. અહીં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગના નામે માત્ર તાયફા કરી ખર્ચો જ ઉઘરાવવામાં આવતો હોય તેવું જણાઈ રહ્યું છે. લાગી રહ્યું છે કે માર્ગ અને મકાન વિભાગ આ ખાડાઓના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે. સ્ટોરી બાય રાકેશ ઝાલા, સાઠંબા.